વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી અને આ સાથે વડોદરાવાસીઓ માટે એક ચિંતાજનક સમાચાર છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે। સવારે 7:44 વાગે સપાટી 27.19 ફૂટે નોંધાઈ છે। નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે। નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી છે। આજવા સરોવરની જળ સપાટી વધી 212.20 ફૂટે પહોંચી છે। મોડી રાત સુધી નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો વડોદરાથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। વડોદરાની પરિસ્થિતિ વિશે વાત કરીશું। હાર્દિક, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? લોકોને કેટલી હાલાકી? बिल्कुल थी जो मित्तल बात करवामां आवे तो वडोदरा शहर में छेल्ला 12 कलाकथी वरसादे विराम लीधो छे, परंतु उपरवासनो वरसाद जे छे ते वडोदरावासीओने परेशान करी रह्यो छे। આજવા સરોવર જે છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે તેના જે 62 દરવાજા છે તે ખોલવાની ફરજ પડી છે અને એના જ કારણે જે વિશ્વામિત્રી નદી કે જેની આસપાસ વડોદરા શહેર વસેલું છે તે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। અત્યારના જો તાજા આંકડાની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદી જે છે તે 27.72 ફૂટે વહી રહી છે અને તમે કીધું દર્શકોને પ્રમાણે કે 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી છે। એટલે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી દીધી છે અને લગભગ 31-32 ફૂટની આસપાસ જો વિશ્વામિત્રી નદી વહેવા લાગે તો જે કાલાઘોડા બ્રિજ છે તે બંધ કરી દેવો પડે તે પ્રકારની નોબત જે છે તે આવી શકે છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અકોટા વિસ્તારના દ્રશ્યો છે અને વિશ્વામિત્રીને કાંઠે જ વસેલું અકોટા ગામ છે અને અકોટા વિસ્તારમાં કયા પ્રકારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે આ દર્શનમ એવન્યુ રેસિડેન્સ પ્લસ કોમર્શિયલ એરિયા આવેલો છે અને આ બિલ્ડિંગમાં જોઈ શકાય છે કે દુકાનો જે છે ત્યાં જઈ શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી અને અહીંયા જે પાણી જે છે તે વિશ્વામિત્રી નદીના ફરી વળ્યા છે। આવા જવાનો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે। જો આ જ રીતે સતત જળસ્તર વધતું રહેશે તો આ દર્શનમ એવન્યુના લોકો જે છે અને પરશુરામ ભઠ્ઠાના લોકો જે છે તે એમના રેસ્ક્યુ કરવા પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થઈ શકે છે। આ દર્શનમ એવન્યુની અંદર તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો જે છે પોતાના ઘરની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। અત્યારે આપણે અકોટા વિસ્તારની વાત કરી રહ્યા છીએ, પરંતુ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર હોય, વડસર ગામ હોય કે પછી અન્ય કોઈ ગામો હોય તેની આસપાસ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સાવલીની વાત કરીએ તો સાવલીમાં પણ અત્યારે જે પાણી છે તે ફરી વળ્યા છે। બીજી વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। વડોદરાવાસીઓ અત્યારે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા જે છે તે વિરામ લે। જો મેઘરાજા વિરામ લેશે તો જ વડોદરાવાસીઓને આ પૂરની પરિસ્થિતિમાંથી રાહત મળશે। તંત્ર જે છે તે કહી રહ્યું છે કે જળસ્તર ઓછું થઈ ગયું છે વિશ્વામિત્રીનું, પરંતુ એવું નથી। તંત્ર જે છે એમ પણ કહી રહ્યું છે કે જે પાણી ભરાયા હતા તે પાણી ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા છે કે નહીં એનો ખુલાસો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે અત્યારે ટીવી સ્ક્રીન પર કરી રહી છે। આ વળવી વાસ્તવિકતા છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે 12 કલાકના વિરામ બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એટલે ખરેખર આ સ્માર્ટ સિટીનું જે બિરુદ છે તેના પર કલંક લાગે તેવા પ્રકારનું કાર્ય જે છે તે વડોદરા મહાનગરપાલિકાનું કહી શકાય। અને વરસાદના વિરામ બાદ પણ એટલે કે 12 કલાક બાદ પણ લોકો જ્યારે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે જે વડોદરા વાસીઓ છે તેઓ વડોદરા પાલિકા પર ફિટકાર વરસાવી રહ્યા છે અને મેઘરાજા જે છે અત્યારે વિરામ લે તેવી પ્રાર્થના જે છે તે વડોદરા વાસીઓ કરી રહ્યા છે। બિલકુલ હાર્દિક, આપની સાથે આસપાસ જે બાળકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। કોઈ સ્થાનિકો ત્યાં ઉપસ્થિત છે જે સ્થિતિ જણાવી શકે? બિલકુલ થી જો સ્થાનિક લોકો અહીંયા પાછળના દ્રશ્યો તમને બતાવીશ કે સ્થાનિક લોકો જે છે તેમના ઘરના ઓટલા સુધી પાણી જે છે તે આવી ગયું છે। સ્થાનિક લોકો સતત એક જ ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે કે આ પાણી જે છે ધીરે ધીરે ઓસરી જાય, કારણ કે જો પાણીનું સ્તર વિશ્વામિત્રી નદીમાં વધતું રહેશે તો સ્વાભાવિક વાત છે કે લોકોને ચોક્કસથી મુશ્કેલી પડવાની છે અને લોકોનું ઘરની બહાર અત્યારે નીકળવું મુશ્કેલ તો થયું જ છે, પરંતુ વધારે હાલાકી થશે। એક બેન છે અત્યારે ઘરની બહાર બેઠા છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમે શું તકલીફ? બીજા એક અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું, થોડાક આગળ વધીશું, કારણ કે સ્થાનિક લોકો ચિંતામાં છે। સ્વાભાવિક છે કે તેઓ મીડિયા સામે બોલવાનું ટાળે, પરંતુ આપણે પણ આ તમામ લોકોની પરિસ્થિતિ સમજીએ છીએ કે જ્યારે ઘરમાં લાખોની ઘર વકરી હોય અને તેને નુકસાન થાય તો લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય। બીજા એક વડીલ છે તેમને પૂછીશું, તમે શું કહેશો? વડોદરામાં પાણી ભરાઈ ગયું છે, તમારા વિસ્તારની પરિસ્થિતિ કેવી? આ તો વર્ષોથી ચાલે છે આવું। બરાબર, આટલું તો ઓછું છે પાણી। જો જળસ્તર વધશે તો કેટલી મુશ્કેલી થશે? કેટલી મુશ્કેલી? આટલું પાણી આવી જાય, પરિસ્થિતિ શું થશે? બધાના ઘર ડૂબી જશે, બધું નુકસાન ખાસું બધું થશે આમાં।
12 કલાકથી વરસાદ બંધ છે, તે છતાંય પાણી ભરેલું છે. માનો છો કે જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો અને વડોદરામાં ફરી ચાલુ થયો તો તમારે સ્થળાંતર કરવું પડે, લાખોનું નુકસાન થશે? થશે 100%. સામાન બધું હટાવવું જ પડશે બધું. બિલકુલથી તો સ્થાનિક લોકો જે છે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો અને વડોદરા શહેરમાં જો મેઘરાજાનું આગમન થયું તો ચોક્કસથી આ તમામ લોકો જે છે તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને તમામ લોકોને સ્થળાંતરિત કરવા પડે તેવા પ્રકારની નોબત આવે તો નવાય નહીં. સમગ્ર માહિતી બદલ બિલકુલ આભાર. સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળસ્તર છે તેને મેન્ટેન કરવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું. કાલાઘોડા બ્રિજ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિક એક નજરે વિશ્વામિત્રી નદીને જુએ તો તે ડરી જાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ તો આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી છે અને આ સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરના 62 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. અત્યારે તમે આ ભયાવહ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે પોતાની જે ભયાવહ સ્થિતિ છે તેના પર પહોંચી જતી હોય છે. ત્યારે અત્યારે જળસ્તરની વાત કરીએ વિશ્વામિત્રી નદીનું તો 27.72 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે. બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતાની સાથે જ આ જે બ્રિજ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા માટે ન આવે તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે. તો વડોદરા મહાનગરપાલિકાની કેટલીક જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ એરિયા આવેલો છે ત્યાંથી જે સ્થાનિક લોકો હોય છે તેમનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને અત્યારે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, આકુદરા, આસરોડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. સાબરકાંઠાના ઈડરમાં લાંબા વિરામ બાદ મેઘો મહેરબાન. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે ઝરણા વહેતા થયા. ડુંગરો પરથી પાણીના ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થતા ઈડર શહેર વચ્ચેના તળાવમાં પાણીની આવક. ઈડરમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ગઢ પર આવતા પ્રવાસીઓમાં ખુશી વ્યાપી છે. ઈડરિયા ગઢની મુલાકાતે દેશભરના પર્યટકોમાં ખુશી છે. સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો. હિંમતનગરના સહકારી જીન ચોકડી પર ભારે ટ્રાફિક થતા વાહન ચાલકો અટવાયા. વારંવાર અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સામાન્ય વરસાદમાં ભારે ટ્રાફિક જામ થાય છે. બંને બાજુએથી 4 કિલોમીટર ટ્રાફિક જામ થયો. તો સાબરકાંઠાથી ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે. ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદ છે? એક તરફ ઈડરમાં પણ લોકોને હાલાકી પડી રહી છે. મિત્ર, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ તળોદ ખાતે નોંધાયો હતો, જે 102 mm હતો. આ ઉપરાંત હિંમતનગરમાં 99 mm વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે વહેલી સવારથી હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હિંમતનગર જે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે છે કે જ્યાં સરકારી જીન ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ થાય છે. દર વર્ષે સામાન્ય વરસાદ હોય તો ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી. હાઈવેનું 6 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે. ત્યારે જે 3 જગ્યાએ પુલ છે તે પુલ ન બનતા આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો આ ઉપરાંત વાત કરીએ ઈડરગઢની તો ઈડરગઢ ઉપર અત્યારે વરસાદ પડવાને લઈને જે ઝરણા વહેતા થયા છે, જે આહલાદક વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ઈડરગઢ આમ તો રાજ્યમાં ગુજરાતની ધરોહર માનવામાં આવે છે, ત્યાંથી જે ઝરણા વહેતા થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે. જી મિત્ર. બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ.
પાવાગઢમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતા હાલ ડુંગર પર ચોતરફ ધોધ શરૂ થયા છે. વરસાદી માહોલમાં પાવાગઢનો માહોલ હિલ સ્ટેશન જેવો છે. તમામ વસ્તુઓ ભૂલાવી દી તેવો બની ગયો છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચોમાસું આવે એટલે પાવાગઢ અને જાંબુગોડા વિસ્તારમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એના કુદરતી દ્રશ્યોને માણવા માટે દૂર દૂરથી જે સહેલાણીઓ છે આવતા હોય છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પાવાગઢ ખાતે છે ને આ પાવાગઢ ખાતે જોઈ શકો છો વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં વાદળો છે જે ડુંગર સાથે વાતો કરી રહ્યા એવા દ્રશ્યોને આપ જોઈ રહ્યા છે. સાથે સાથે જ અહીંયા જે ધોધ છે તમામ ધોધના ઝરણા ખળખળ વહી રહ્યા છે, જેને લઈને અહીંયા એક જન્નત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ માહોલને માણવા માટે મધ્ય ગુજરાતમાંથી દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીંયા કેટલાક સહેલાણીઓ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ અહીંયા કેમ આવે છે, શેના માટે આવે છે અને ક્યાંથી આવતા હોય છે. આપ ક્યાંથી આવો છો અને અહીંયા કેમ આવો છો અને કેવું વાતાવરણ લાગ્યું? અમે વડોદરાથી આવીએ છીએ અને અહીંયા અમારે કાશ્મીર જેવું વાતાવરણ છે. અમારે કાશ્મીર કે એવી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પડતી. અહીંયા જેવો નજારો જ એવો છે એટલે અમે દર ચોમાસાની અંદર મોસમને માણવા માટે આવીએ છીએ. અન્ય એક સહેલાણી છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું. કેવું લાગે છે અહીંયા આવો છો, કેવો માહોલ છે, શું છે અહીંયા? છે ને એવું લોકો છે ને સ્પેશિયલી જાય છે, આપણે શું કહે કાશ્મીર જાય છે, પછી નેચર માણવા માટે આબુ જાય છે. પણ અમારા માટે આબુ કહો, કાશ્મીર કહો કે જે પણ કહો એ બધું આ જ છે. કુદરતી સૌંદર્ય સાથે માતાજીના દર્શન કરવાનો કેવો આનંદ? બહુ જ મસ્ત આનંદ છે, મજા આવે છે. અને બીજું કે પાવાગઢ તમે ચડવા જાઓ ત્યાંનો જે નજારો છે એ પણ તમે કોઈ દિવસ ભૂલી ના શકો ને એવો છે. તમારું આબુ કહો કે જે પણ કહો, અમારા માટે તો આ જ જન્નત છે. આ હતા વડોદરાથી આવેલા સહેલાણીઓ. તેઓ જણાવી રહ્યા છે કે અમારા માટે તો આ જ જન્નત છે. માતાજીના દર્શન સાથે જે કુદરતી સૌંદર્ય છે તેને માણવાનો અનેરો લાહો છે. હું ફરી પણ આપને એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ. જે માહોલ છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે. આપ જોઈ શકો છો આજે જે વરસાદ પડ્યો છે અને વરસાદી માહોલને લઈને પાતાળ તળાવ છે તે પણ ભરચક થઈ ગયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે તળાવ ખાલી ખમ હતું આજે 3 ઇંચથી વધુ જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને પાવાગઢ ડુંગરમાં આવેલા તમામ ઝરણા છે તે વહેતા થયા છે. જેથી આગામી દિવસોમાં અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આ પ્રકૃતિનો આનંદ લેવા માટે અને હિલ સ્ટેશનનો જે માહોલ છે તેનો આનંદ લેવા માટે આવશે. બોરસદમાં વરસાદી પાણી ભરાયા છે. વન તળાવ વિસ્તારમાં આખા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વન તળાવ વિસ્તારમાં આવેલી વસાહત પાણીમાં ગરકાવ થઈ. વસાહતમાં 80 પરિવારો વસવાટ કરે છે. વસાહતના 50થી વધુ મકાનોમાં પાણી ભરાયા. પાણી ભરાતા તમામ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા. બોરસદમાં વહેલી સવારથી વરસાદ જે છે તે ખાબક્યો હતો અને તેના કારણે સમગ્ર બોરસદ પાણી જ પાણી થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ બોરસદ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં શક્તિનગર સોસાયટી આવેલી છે તેના દ્રશ્યો છે. આ વન તળાવ તરફ જવાનું જે વિસ્તાર જે છે આ તેના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર વસાહત જે છે તે આવેલી છે. આખી વસાહત જે છે તે પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં પણ પાણી જ ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વનું છે કે નગરપાલિકાના લોકો દ્વારા અહીંથી લોકોને બહાર લઈને એમના સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અત્યારે હાલ કોઈ આ સ્થળોએ ન હોય તે પ્રકારની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. સાથે સાથે સમગ્ર વિસ્તાર પાણી જ પાણી ભરાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પણ પરેશાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ જ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. પીવાનું પાણી લઈ જવામાં આવી રહ્યું છે. લોકો સુધી પહોંચાડવાની કવાયત જે છે તે તેજ કરવામાં આવી છે. પોતાના સગા સંબંધીઓ રહેતા હોય તો તેની મદદ અર્થે જતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા બોરસદ ખાતે જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ પાણી હતું, લોકો પણ પરેશાન હતા. સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કેટલી મુશ્કેલી પડી? વહેલી સવારથી પાણી ભરાયું અને મુશ્કેલી પડી છે. આવવા જવા માટે બધું બંધ થઈ ગયું છે બધું, ને ગરીબ લોકોને બચારાને કંઈ બધું ઉતાર આપીને લઈ ગયા છે ને બધું જમવા બમવાની બધું વ્યવસ્થા કરી આપી છે. કેટલા લોકો અહીંયા વન તળાવમાં રહેતા છે? 400 થી 500 માણસ રહે છે. 50 ઝૂંપડા છે. 400-500 માણસ રહેશે અને પછી 100 માણસ આ બાજુ રહે છે. એટલે બધાના ઘરોમાં પાણી આવી ગયા છે? હા, પાણી આવી ગયા. બધા ખાલી કરીને બધાને ઉતાર આપી દીધા છે. બધે ગોપાલ આશ્રમ છે, પટેલવાડીમાં છે બધે. કયો વિસ્તાર છે? આ વન તળાવ. તમે કહેતા હતા ગોપાલ વિસ્તાર. આ ગોપાલ આશ્રમ, પછી પટેલવાડી છે, પછી સરદાર સ્કૂલ છે. રહેવા માટે વ્યવસ્થા કરી આપી આપેલી છે.
પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યું છે. પાણી ઉછળી ગયું છે. હવે કરતાં ઓછું, બહુ ઓછું થઈ ગયું. અને જમવાની વ્યવસ્થા કરી દીધી છે. ચોક્કસથી તો પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યું છે, પરંતુ આ દ્રશ્યો છે કે લોકોને બહાર લઈને આવવામાં આવી રહ્યા છે, પોતાની ઘરવખરીનો સામાન લઈ અને બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો આ બોરસદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે. સવારથી જે વરસાદ થયો 4 કલાકની અંદર 8 ઇંચથી પણ વધારે વરસાદ થયો. સમગ્ર શહેર જે છે તે વરસાદે ધમરોડી નાખ્યું. ઠેર ઠેર પાણી ભરાયા અને જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરા પંકજ બકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ.